હેલો એન્ડ ગુડ મોર્નિંગ ટુ માય ડિયર સ્ટુડન્ટ્સ. તો આપણે જે છે એ લાસ્ટ ટોપિકમાં જોયું હતું કે સૂક્ષ્મજીવો જે છે એ આપણા માટે હાનિકારક કેવી રીતે હોય છે. આજનો જે ટોપિક છે કે જેમાં આપણે જોઈશું કે ખોરાક જે છે એની જાળવણી જે છે કેવી રીતે કરવામાં આવે છે. કેમ કે અમુક પ્રકારના સૂક્ષ્મજીવો જે છે શું કરે છે, ખોરાકને બગાડી દે છે તેમજ રોગ ઉત્પન્ન કરે છે, ફૂડ પોઈઝનિંગ કરે છે, બરાબર, જેના કારણે જે છે મૃત્યુ પણ થઈ શકે છે. તો હવે આપણે ખોરાક જે છે એની જાળવણી કેવી રીતે કરી શકીએ? ક્લિયર? તો આજે જે છે આજનું ટોપિકનું નામ શું છે? ખોરાકની જાળવણી કે પ્રિઝર્વેશન, ફૂડ પ્રિઝર્વેશન, બરાબર. તો હવે શું કરશો તમને પ્રકરણ નંબર 1 હતું એમાં તમે ભણ્યું હતું કે જે પાક ઉત્પાદન જે છે, તો પાક ઉત્પાદન થઈ ગયા પછી જે છે એનો શું કરવામાં આવે છે? સંગ્રહ કરવામાં આવે છે, એની જાળવણી કરવામાં આવે છે, કે જેમાં આપણે થોડીક જાણકારી મેળવી હતી કે ખોરાક જે છે, તમારું પાક જે છે એને કેવી રીતે તમે જે ઉત્પાદન થાય છે એને તમે કેવી રીતે જે જાળવણી કરો છો, બરાબર. અને આજ જોઈશું કે તમને ખબર છે બ્રેડવાળું એક એક્ઝામ્પલ હતું કે બ્રેડ છે, સફરજન છે, ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, એને જો લાંબા સમય સુધી તમે બહાર મૂકી રાખો ને તે બગડી જાય છે. તો એને બગડતા અટકાવવા માટે તમારે શું કરવું જોઈએ? એના વિશે જે છે, શું ખોરાકને દૂષિત થવું એક રાસાયણિક પ્રક્રિયા છે? ક્વેશ્ચન માર્ક થાય આપણને. ખોરાક કેમ દૂષિત થઈ જાય છે? અમુક સમય સુધી એને બહાર રાખો તો એ વાસી થઈ જાય છે, બરાબર, એમાંથી ગંદી સ્મેલ આવે છે. તો આવું કેમ થાય છે? હવે આવું થઈ ગયા પછી આપણે એની જાળવણી જે છે, ખોરાકની જાળવણી જે છે એ કેવી રીતે કરી શકીએ, બરાબર. તો પહેલાં આપણે એક એક્ઝામ્પલ લઈએ કે કેટલીક કેરીઓ જે છે આપણે ખરીદીએ, પરંતુ તેને ઘણા દિવસ સુધી જો આપણે ખાધી ના હોય ને આપણે રાખી દઈએ, શું થાય છે? બગડી જાય છે, બરાબર. એમાં કાળા કાળા ડાઘા લાગી જાય છે. પછી કેળા જે છે, કેળા પણ બગડી જાય છે, એ ફટાફટ બગડે છે, બરાબર. તો હવે આ લાંબા સમય સુધી હવે એને સાચવવી હોય, હવે તમારા દાદીમાનું કેરી પણ આવતી હશે, કેરીનું અથાણું, પણ એને તો કંઈ થતું નથી, છે તો કેરી જ, એને તો કંઈ થતું નથી. એ લાંબા સમય શું કરે છે? જાળવી રખાય છે. અને કેમ? ઓકે, એનો જે છે એનો ક્વેશ્ચન થાય આપણને, આ મૂંઝવણ છે તમને, તો જોઈએ કે એ જે ખોરાક જે છે એની જાળવણી જે છે કેવી રીતે થાય છે. ક્લિયર? તો ખોરાકની જાળવણી જે છે એમાં કેટલીક પદ્ધતિઓનો અભ્યાસ જે છે આપણે આજે કરીશું, કે જેનો ઉપયોગ જે છે આપણા ઘરમાં પણ કરીએ જ છીએ. ઓકે, આપણે તેને સૂક્ષ્મજીવોના આક્રમણથી શું કરવામાં આવે છે? રક્ષણ આપવું જોઈએ, બરાબર. તમને કીધું કે સૂક્ષ્મજીવોના આક્રમણના કારણે જે છે આપણો ખોરાક બગડી જાય છે. તો હવે આપણે જે છે ઘરમાં પણ કેટલા બધું પ્રિઝર્વેશન કરીએ છીએ, તો તમને આઈડિયા આપીએ. તો આથવણ, બરાબર, કે આપણે જે છે ખોરાકને સાચવવા માટે આપણા ઘરગથ્થુ ઉપાયો કેવા કરીએ છીએ? અત્યારે કોરોના વાયરસ ચાલી રહ્યો છે, બરાબર, કે જેમાં આપણે શું કરી રહ્યા છીએ? અત્યારે ખોરાક કોઈ પણ વસ્તુ બહારથી લાવીએ છીએ આપણે, તો શું કરીએ છીએ? એને સૂક્ષ્મજીવોથી રહિત કરવા, જંતુનાશક કરવા માટે શું કરીએ છીએ? આપણે એમાં પાણી નાખીએ છીએ, ગરમ પાણી નાખીને પછી એમાં શું નાખવામાં આવે છે? ખાવાના સોડા અથવા તો મીઠું નાખવામાં આવે છે, જેના કારણે જે છે એ જંતુમુક્ત થઈ જાય, બરાબર. તેમજ આપણા ઘરે ઘઉં આવતા હશે, બરાબર, તો ઘઉં છે, ચોખા છે, તો એ લાંબા સમય સુધી ટકી રહે, તો એના માટે શું કરીએ છીએ? આપણે મોઈએ છીએ, બરાબર ને, એને મોઈ દઈએ છીએ, જેના કારણે જે લાંબા સમય સુધી ટકી રહે. પછી બીજી એક વસ્તુ છે કે પારાની જે ગોટલીઓ આવે છે એ પણ નાખીએ છીએ, જેના કારણે જે છે લાંબા સમય સુધી ટકી રહે છે. બીજું જે છે આપણા કપડાઓની સાચવણી માટે શું કરીએ છીએ? તો કપડાઓની સાચવણી માટે શું કરીએ છીએ? કપૂરની ગોળીઓ નાખીએ છીએ, બરાબર ને. તો આવા બધા જે ઘરગથ્થુ ઉપાયો તો આપણે કરતા જ હોઈએ છીએ, તમે જાણો જ છો. ક્લિયર? હવે રાસાયણિક પદ્ધતિ દ્વારા કે જે ખોરાક છે એને રાસાયણિક પદ્ધતિ દ્વારા આપણે જે છે કેવી રીતે જે છે જાળવણી કરી શકીએ, બરાબર. તો સામાન્ય રીતે એમાં શેનો ઉપયોગ થાય છે? તો મીઠું અને ખાદ્ય તેલનો ઉપયોગ થાય છે, બરાબર, કે જેને શું કહેવામાં આવે છે? જાળવણીકારક પદાર્થો, કે જે જાળવણી કરતું હોય એને કહેવામાં આવે જાળવણીકારક પદાર્થો કહેવામાં આવે છે, મીઠું અને ખાદ્ય તેલ, બરાબર. અથાણું બનાવીએ છીએ, બરાબર, તેમાં શું નાખીએ છીએ? આપણે મીઠું તથા એસિડ, પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ કરે છે, બરાબર, જેના કારણે શું થાય છે? સૂક્ષ્મજીવોનું આક્રમણ શું થઈ જાય છે? અટકાવવામાં આવે છે. પ્રિઝર્વેટિવ્સ નાખીને, મીઠું અને એસિડ નાખીને શું છે એને અટકાવવામાં આવે છે. હવે તમે કયા કયા કેમિકલનો યુઝ કરી શકો છો એમાં? તો સોડિયમ બેન્ઝોઇટ તથા સોડિયમ મેટાબાયસલ્ફાઇડ, એ શું છે? જાણતા શું છે? એ પ્રિઝર્વેટિવ્સ છે. ઓકે, અહીંયા લખ્યું છે સોડિયમ બેન્ઝોઇટ અને સોડિયમ મેટાબાયસલ્ફાઇડ, એ જાણીતા પ્રિઝર્વેટિવ છે. તમે જે ફળોના રસ ખાઓ છો, રિયલના રસ છે, ઓકે, તો એ બધા જે પીવો છો તમે બધા, તો એમાં શું છે? આ પ્રકારના પ્રિઝર્વેટિવ્સ નામના કેમિકલ્સ જે છે નાખેલા હોય છે, જેના કારણે જે છે એ વસ્તુ જે છે લાંબા સમય સુધી શું કહેવાય? ટકી રહે. ઓકે, સેકન્ડ શું છે? સેકન્ડ પદ્ધતિ શું છે? મીઠા દ્વારા.
બી હાલ જ કીધું આપણે કે લાંબા સમય સુધી ટકાવવા માટે તેમજ એને જંતુમુક્ત કરવા માટે જે છે આપણે એમાં શું નાખીએ છીએ, મીઠું નાખીએ છીએ. હવે મીઠાનો ઉપયોગ જે છે માંસ તેમજ માછલીની જાળવણી માટે કરવામાં આવે છે. કેટલાક બેક્ટેરિયા જે છે એની વૃદ્ધિ અટકાવવા માટે જે છે માંસ અને માછલીઓ હોય તેમાં આ પ્રકારના સૂક્ષ્મજીવો રહેલા હોય છે, બરાબર. તો એને અટકાવવા માટે જે છે એમાં શું કરવામાં આવે છે, તો સૂકા મીઠાને ઢાંકી દેવામાં આવે, જેના કારણે જે છે લાંબા સમય સુધી ટકી રહે. ઓકે. આમળા તેમજ આંબલી જે છે એની પણ જાળવણી કરે છે. તમે ખબર હશે મીઠાવાળા આમળા તમે ખાતા હશો અને પછી લાંબા સમય સુધી ટકી ગોટલાઓ પણ તમે ખાતા હશો, બરાબર. મીઠાવાળા કે જેને લાંબા સમય સુધી ટકી રાખવા જાળવણી કરવામાં આવે છે, પછી એને કશું થતું પણ નથી. ક્લિયર? ઓકે. શર્કરાની મદદથી પણ જાળવણી કરવામાં આવે છે કે તમે જે જામ ખાઓ છો, જેલી ખાઓ છો, ફળોની રસ જે છે એની જાળવણી શેમાં થાય છે કે શર્કરા વડે કરવામાં આવે છે. તો શર્કરા શું કરશે, તો ભેજનું પ્રમાણ શું કરી દેશે, ઘટાડી દેશે અને જે ખોરાકને દૂષિત કરતા બેક્ટેરિયાથી વૃદ્ધિને નિયંત્રણ કરે છે. ઓકે. એટલે કે શર્કરાનો ઉપયોગ પણ જે છે એક જાળવણીકારક પદાર્થ તરીકે તમે કરી શકો. તેલ તથા વિનેગર. ઓકે. તેલ અને વિનેગર. તો તેલ અથવા તો વિનેગરનો ઉપયોગ પણ શું છે, અથડાને બગાડતા અટકાવવા માટે કરવામાં આવે છે. મીઠાનો ઉપયોગ પણ એના માટે કરવામાં આવે છે. તેલનો ઉપયોગ પણ અથડાને બગાડતા અટકાવવા માટે કરવામાં આવે છે. કારણ કે શું થશે, બેક્ટેરિયા જે છે આ તેલ છે, વિનેગર છે, એમાં શું થશે, મૃત્યુ પામી જશે. શાકભાજી, ફળ, માછલી તથા માંસ જે છે એની જાળવણી માટે પણ આ પ્રકારની જે પદ્ધતિ જે છે એ કરવામાં આવે છે. હવે ગરમી તેમજ ઠંડીની સારવાર. તમે તમારા મમ્મીને જે છે દૂધને ઉકાળતા જોયા હશે, દૂધને ગરમ કરતા જોયા હશે. કેમ મમ્મી દૂધને ગરમ કરે છે, કેમ કે જો એમાં કોઈ સૂક્ષ્મજીવો હોય તો શું થઈ જાય, નષ્ટ થઈ જાય. તો એના માટે જે છે મમ્મી શું કરે છે, તમારી દૂધને ગરમ કરે છે. ક્લિયર? ઓકે. હવે એના પ્રકારે જે છે ખોરાકને રેફ્રિજરેટરમાં મૂકીને પણ આપણે શું નીચા તાપમાને પણ શું સૂક્ષ્મજીવોની વૃદ્ધિ થતી નથી. એટલે આપણે કોઈ રેફ્રિજરેટરમાં પણ મૂકીને આપણે ફ્રૂટ્સ લાવી, વેજીટેબલ્સ લાવી તો બધું શેમાં મૂકીએ છીએ, આપણે ફ્રીઝમાં મૂકીએ છીએ, બરાબર. એટલે તેના કારણે શું છે લાંબા સમય સુધી ટકી રહે. કેમ કે ઠંડુ વાતાવરણ હોય, નીચું તાપમાન હોય તેમાં સૂક્ષ્મજીવોની વૃદ્ધિ થતી નથી. તો એના માટે પણ જે છે આપણે શું રેફ્રિજરેટરમાં વસ્તુઓ મૂકીએ છીએ અને લાંબા સમય સુધી ટકાઈ રાખીએ છીએ. ક્લિયર? પછી બીજું છે પેસ્ચ્યુરાઇઝેશન. મતલબ શું, તમને ખબર, તમે અમૂલનું દૂધ પીતા હશો, તમે બધા કહેતા પણ હશે કે પેસ્ચ્યુરાઇઝ દૂધ છે. એનો મતલબ શું છે, તો પેસ્ચ્યુરાઇઝ દૂધ એટલે એવું કે જેમાં શું કરવામાં આવે છે, દૂધને જે છે એ 70°C તાપમાને 15 થી 30 સેકન્ડ માટે શું કરવામાં આવે છે, ગરમ કરવામાં આવે. શું કરવામાં આવે છે, દૂધને જે છે 70°C તાપમાને 15 થી 30 સેકન્ડ માટે શું કરવામાં આવે છે, ગરમ કરવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે, પેસ્ચ્યુરાઇઝેશન. બરાબર. એને ગરમ કરી દીધું અને એના પછી એને ઠંડુ કરીને એને સંગ્રહ કરવામાં આવે છે. તો એને શું કહેવામાં આવે છે, પેસ્ચ્યુરાઇઝેશન. ઓકે. તમે જે રેડીમેડ બધી વસ્તુઓ ખાતા હોય છે, બરાબર, તો એ બધું આવી રીતે જ જે છે આવી રીતે જ ગરમ કરીને પછી એને ઠંડુ કરીને શું કરવામાં આવે છે, પ્રિઝર્વ કરવામાં આવે છે, જેના કારણે જે છે એની જાળવણી જે છે લાંબા સમય સુધી કરી શકાય. હવે આ પેસ્ચ્યુરાઇઝેશન ટેકનિક જે છે સૌપ્રથમ કયા સાયન્ટિસ્ટે આપી હતી, તો આ પેસ્ચ્યુરાઇઝેશન નામની જે ટેકનિક જે છે એ સૌપ્રથમ જે છે એ લુઈ પાસ્વર નામના જે સાયન્ટિસ્ટ હતા. ઓકે. લુઈ પાસ્વર કે જેમના દ્વારા જે છે આ વૈજ્ઞાનિક પદ્ધતિ આપવામાં આવી હતી. ઓકે. નામના જે વૈજ્ઞાનિક હતા એમને આ પદ્ધતિ આપી હતી. ક્લિયર? એને શું કહેવામાં આવે છે, પેસ્ચ્યુરાઇઝેશન. ક્લિયર? ઓકે. હવે શું છે સંગ્રહ અને પેકિંગ. તો આપણે જે છે અમુક વસ્તુને શું કરીએ છીએ, સંગ્રહ કરીએ છીએ. ઓકે. એરટાઇટ ડબ્બામાં છે, એરટાઇટ કન્ટેનર્સ પણ આવે છે. કેરીઓ બધાને બહુ ભાવતી હોય તો એ લોકો જે છે 12 માસ માટેનું શું કરે છે, રેફ્રિજરેટરમાં એનો સંગ્રહ કરે છે, એરટાઇટ ડબ્બામાં મૂકીને. એટલે એનો સંગ્રહ પણ થાય છે અને પેકિંગ, કેમ કે આપણને જે સૂકા મેવા છે, શાકભાજી છે, એ ઘણા બધા જે છે એ હવાચુસ્ત બંધ પેકેટમાં વહેંચવામાં આવે, જેનાથી શું છે સૂક્ષ્મજીવોની સુરક્ષા પ્રાપ્ત થાય છે. ક્લિયર? અહીંયા આપણે જે છે એ ખોરાકની જાળવણી કેટલાક રાસાયણિક પદ્ધતિઓ દ્વારા કરી શકીએ છીએ, તેમજ મીઠા દ્વારા, શર્કરાની મદદથી, તેલ, વિનેગર એના દ્વારા જે છે આપણે જે છે ખોરાકને શું કરી શકીએ છીએ, સાચવી શકીએ છીએ. ક્લિયર અહીંયા? ઓકે. હવે તમારો જે નેક્સ્ટ ટોપિક જે છે એના વિશે છે નાઇટ્રોજન સ્થાપન. નાઇટ્રોજન સ્થાપન શું છે, નાઇટ્રોજન સ્થાપન ડાયાગ્રામ સાથે જ જોઈશું. ઓકે. તો નાઇટ્રોજન જે છે તમે જો ચેપ્ટર નંબર 1માં ભણ્યા હોય તો કે પાક ઉત્પાદન માટે, સારો પાક ઉત્પાદન થાય તો એના માટે જે છે NPK ખાતર વાપરવામાં આવે છે. NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ એન્ડ પોટેશિયમનું ખાતર કે જે પાક ઉત્પાદનમાં ઉપયોગી છે, જેના કારણે જે છે પાક ઉત્પાદન સારું થાય છે. તો હવે આ નાઇટ્રોજન જે છે એ કેવી રીતે જમીન પર આવે છે, ભૂમિમાં કેવી રીતે નાઇટ્રોજન આવે છે, કેમ કે નાઇટ્રોજન છે એ તો હવામાં રહેલો છે,
જેમ ઓક્સિજન છે, CO2 છે, એવી રીતે નાઇટ્રોજન પણ છે, એક વાયુ છે કે જે હવામાં રહેલો છે. તો હવે એ નાઇટ્રોજન જે છે એ હવામાંથી જમીન પર કેવી રીતે આવે છે અને પાછો એ જમીન ઉપર ક્યાં જાય છે? હવામાં જાય છે. એટલે શું કહેવામાં આવે છે? નાઇટ્રોજન ચક્ર. બરાબર, એટલે કે વાતાવરણમાંથી એટલે કે હવામાંથી એને જમીન ઉપર સ્થાપન કરાવો અને જમીન પરથી પાછું વાતાવરણમાં, તો આખું આમ ચક્ર જે છે ચાલ્યા કરે છે. એને શું કહેવામાં આવે છે? નાઇટ્રોજન ચક્ર. ક્લિયર? કેમ કે 78% જે પ્રમાણ જે છે નાઇટ્રોજનનું વાતાવરણમાં પ્રમાણ કેટલું છે? તો 78%. બરાબર, આ પ્રમાણ જે છે એનું ટકી રહે એના માટે જે છે આખું ચક્ર ચાલ્યા કરે છે. બરાબર, તો આપણે આ ક્વેશ્ચન થાય કે નાઇટ્રોજન જે છે એ ભૂમિમાં કેવી રીતે આવે? તો ફર્સ્ટ રીત શું છે? તો એ રીત છે કે નાઇટ્રોજન છે એ વાતાવરણમાં કયા સ્વરૂપે હોય છે? તો નાઇટ્રોજન છે એ વાતાવરણમાં કયા સ્વરૂપે હોય છે? તો N2 ફોર્મમાં હોય છે. કયા ફોર્મમાં હોય છે? N2. ઓકે, N2 ફોર્મમાં હોય છે. હવે જ્યારે વીજળીના ચમકારા થાય, જે વરસાદ આવે છે, શું થશે? વીજળીના ચમકારા થાય ને એટલે N2 જે છે શું કરતા ડિવાઈડ થઈ જશે NN માં. શું થશે? NN માં. હવે આ NN જે છે નાઇટ્રોજન એ શું કરશે? ઓક્સિજન જોડે શું કરશે? ઓક્સિજન જોડે જોડાઈ જશે. ઓકે, તો આવી રીતે શું બનશે? NO2 બનશે. હવે આ જે NO2 જે છે એ શું કરશે? જમીનમાં દાખલ થઈ જશે. તો કેવી રીતે જાય જમીનમાં? તો એ વરસાદના દ્વારા જે છે આ NO2 જે છે એ જમીનમાં દાખલ થઈ જાય છે અને પછી જે છે એ જમીન જે છે એનો ઉપયોગ કરે છે નાઇટ્રોજનનો અને પછી છે એમાંથી પાક ઉત્પાદન સારું થાય છે અને પછી એ વનસ્પતિ જે છે કોણ ખાય છે? પ્રાણીઓ ખાય છે. હવે પ્રાણીઓ મૃત પામી જાય એટલે પાછું એ જમીન ઉપર આવી જાય છે. હવે એમાં અમુક પ્રકારના એવા બેક્ટેરિયાસ હોય છે કે જે પાછા NO2 જે છે એને પાછા નાઇટ્રોજન એટલે કે NO2નું પાછું શેમાં કન્વર્ટ કરશે? N2માં કન્વર્ટ કરીને હવામાં નાખી દે છે. ક્લિયર? તો આ હતી કે વીજળીના ચમકારા દ્વારા પણ આ પ્રોસેસ થાય છે. બરાબર, હવે સેકન્ડ મેથડ શું છે? તો અમુક પ્રકારના જે સૂક્ષ્મ જીવો છે, બરાબર, એ પણ આ પ્રકારની પ્રક્રિયા કરતા હોય છે. એટલે કે નાઇટ્રોજનનું જે સ્થાપન જે છે એ ભૂમિમાં કરાવતા હોય છે. ઓકે, એ બેક્ટેરિયા કયા? એ બેક્ટેરિયાનું નામ શું છે? તો રાઇઝોબિયમ બેક્ટેરિયા. શું નામ છે એનું? રાઇઝોબિયમ બેક્ટેરિયા. ઓકે, હવે રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે એ ક્યાં રહે છે? તો રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે એ ક્યાં રહે છે? તો સિમ્બીકુળની વનસ્પતિમાં. શેમાં રહે છે? સિમ્બીકુળની વનસ્પતિ. કયા બેક્ટેરિયા છે? તો રાઇઝોબિયમ. ઓકે, રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા જે છે આ પ્રક્રિયા થાય છે કે નાઇટ્રોજનનું સ્થાપન જે છે એ હવામાંથી ક્યાં થાય છે? જમીન પર થાય છે. તો એ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે. ક્લિયર? એ બેક્ટેરિયાનું નામ શું છે? રાઇઝોબિયમ. તેમજ કેટલાક પ્રકારે જે લીલ હોય છે, ઓકે, બ્લુ ગ્રીન આલ્ગા, એ પણ જે છે આ પ્રોસેસ માટે રિસ્પોન્ડિબલ છે. ઓકે, એ પણ જે છે આ પ્રકારની પ્રોસેસ કરે છે. તો હવે શું કરશે? નાઇટ્રોજન જે છે હવામાં રહેલો છે 78%. ક્લિયર? તો હવે જોશે આ બેક્ટેરિયા જે છે રાઇઝોબિયમ બેક્ટેરિયા એ ક્યાં રહે છે? તો બેક્ટેરિયા જે છે કઈ છે કે સિમ્બીકુળની જે વનસ્પતિ છે, સિમ્બીકુળની એટલે કેવી કે કઠોળ વર્ગની જે વનસ્પતિ જે છે એમાં એના જે મૂળ પ્રદેશ છે. હવે આ રાઇઝોબિયમ બેક્ટેરિયા ક્યાં રહે છે? એનું સ્થાન ક્યાં છે? તો આ પ્લાન્ટ છે, સિમ્બીકુળની વનસ્પતિ છે. હવે આ જે શું છે એનો મૂળ છે. બરાબર, નીચેનો એરિયા કયો છે? એનો મૂળ છે. તો એ મૂળના અંદર મૂળ ગંઠિકા સ્વરૂપે શું આવે છે? અહીંયા રાઇઝોબિયમ્સ આવેલા હોય. આવી રીતે જે છે ગાંઠા સ્વરૂપે શું હોય છે? એમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય છે. ક્લિયર? તો હવે આ બેક્ટેરિયા શું કરશે? તો એ બેક્ટેરિયા જે છે એ હવામાંનું જે નાઇટ્રોજન જે છે એનું સ્થાપન કરાવશે ભૂમિમાં. કેવી રીતે કરાવે છે? તો એ પણ સેમ આ N2 જે છે એને શેમાં કન્વર્ટ કરે છે? NO2માં. NO2માંથી પછી NO3. ઓકે, એટલે શું કરશે એ કે ભૂમિ જે છે તો ભૂમિમાં એના આવવા માટે એક ફોર્મની જરૂર પડે. ઓકે, તો એને જે એના ભૂમિના સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું જે કામ જે છે N2નું એ કોણ કરે છે? રાઇઝોબિયમ બેક્ટેરિયા. ક્લિયર? તો નાઇટ્રોજનનું જે સ્થાપન જે છે એ કરાવડાવે છે. હવે સ્થાપિત જે નાઇટ્રોજન જે છે ભૂમિમાં આવી ગયો. હવે શું કરશે? એ પ્લાન્ટના મૂળના થ્રુ, બરાબર, એ મૂળના થ્રુ એના જે વનસ્પતિ છે એમાં જશે. હવે નાઇટ્રોજનનું કન્વર્સેશન શેમાં થશે? પ્લાન્ટમાં. તો પ્રોટીન્સમાં. સિમ્બીકુળની વનસ્પતિ છે મતલબ શું છે? પ્રોટીન્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. તો એ પ્રોટીન્સ ક્યાંથી આવે છે? તો આ જે નાઇટ્રોજનનું જે સ્થાપન થાય છે એ નાઇટ્રોજનનો ઉપયોગ કરીને એનું શેમાં કન્વર્ઝેશન થાય છે? પ્રોટીન્સમાં થાય છે. પ્રોટીન્સ છે, ક્લોરોફિલ છે એ બધું બનાવે છે. હવે આ પ્રકારની જે વનસ્પતિ જે છે કોણ ખાય છે? તો જે તૃણાહારી પ્રાણીઓ છે એ ખાય છે. તૃણાહારી પ્રાણીઓએ ખાધું
હવે ખાધા પછી શું કરશે, એ મૃત્યુ પણ પામે છે. તો એ મૃત્યુ પામે, ઓકે, વનસ્પતિ દ્વારા શું કરવામાં આવે છે, એનો ઉપયોગ કરવામાં આવે છે ભૂમિના નાઇટ્રોજનના સંયોજનોનો. ક્લિયર. હવે આ ઉપયોગ થઈ ગયો. હવે શું કરશે, પ્રાણીઓ વનસ્પતિને ખાય છે. હવે એમનો જે મૃતદેહ છે અથવા તો ઉત્સર્જન દ્વારા જે થાય છે એ ઉત્સર્જનનો જે કચરો જે છે એના દ્વારા શું પાછું જમીન પર આવે છે, કાં તો જે ભૂમિમાં આવે છે એનું પાછું અમુક પ્રકારના જે બેક્ટેરિયા જે છે શું કરશે, એ જે પાછા આવે છે એના અમુક પ્રકારના જે બેક્ટેરિયા જે શું કરે છે કે એનું પાછું જે છે શું કરાવે છે, મુક્ત કરાવે છે N2 ફોર્મમાં. આમ જે છે આ ચક્ર જે છે ચાલ્યા જ કરે છે. હવે જે છે એક ડાયાગ્રામેટિક સ્ટ્રક્ચર સાથે ફરીથી સમજીશું આને. એના કારણે જે તમારી જે આખો કોન્સેપ્ટ જે છે ક્લિયર થઈ જાય કે નાઇટ્રોજન ચક્ર છે એમાં કુલ 3 પ્રોસેસ થાય છે. એક તો નાઇટ્રોફિકેશન એટલે કે નાઇટ્રોજનનું સ્થાપન થાય છે, એ ભૂમિમાં આવે છે, ભૂમિમાંથી વનસ્પતિમાં જાય છે, બરાબર. અને વનસ્પતિ જે છે જ્યારે પ્રાણીઓ ખાય છે અને પ્રાણીઓ ખાઈ લીધું પછી એ મૃત્યુ પામે અથવા તો એમનું જે ઉત્સર્જન દ્વારા જે છે નાઇટ્રોજન શું કરે છે, ભૂમિમાં ઠાલવે છે અને એમાં પણ સૂક્ષ્મ જીવો આવે છે, એનું પાછું એનું વિઘટન કરે છે અને પાછું જે છે પ્રોટીન્સ જે છે પ્રોટીન્સના ફોર્મમાં છે તો એનું પાછું NO2 ફોર્મમાં કન્વર્ટ થઈ જશે. અથવા તો અમુક પ્રકારના એવા પણ બેક્ટેરિયા હોય છે કે જે પાછું એને ડાયરેક્ટ જે છે N2 ફોર્મમાં કન્વર્ટ કરે છે, કે જેમાં આપણે એક ડાયાગ્રામેટિક સ્ટ્રક્ચર દ્વારા જોઈએ. ક્લિયર. ઓકે, અહીંયા એક ડાયાગ્રામ આપ્યો છે કે તેમાં તમે જોઈ શકો છો કે નાઇટ્રોજન જે છે હવામાં છે, બરાબર, એનું વીજળીઓ દ્વારા જે નાઇટ્રોજન ફિક્સેશન થાય છે અને એ જે ભૂમિમાં આવે છે. ફર્સ્ટ રીત આ છે. સેકન્ડ શું છે કે નાઇટ્રોજન જે છે એમાં શું છે, નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા છે. કયા બેક્ટેરિયા છે, રાઇઝોબિયમ બેક્ટેરિયા. ઓકે, તો એ શું કરશે, રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે એ શું કરે છે, 2 મિનિટ. ઓકે, આ રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે શું કરશે, એ નાઇટ્રોજનને શેમાં કન્વર્ટ કરશે, NH4 એમોનિયા, એમોનિયામાંથી NO2. ઓકે, અને પછી જે છે એ શું કરશે, નાઇટ્રોજન ફિક્સેશન બેક્ટેરિયા જે છે શું કરશે, એને NO3માં કન્વર્ટ કરશે અને પાછું એનું શું થશે, ડિનાઇટ્રિફિકેશન, અને પાછું NO3માંથી શું થશે, N2માં કન્વર્ટ કરશે. ઓકે, આ પ્રોસેસ છે શું કે આમાં છે નાઇટ્રોજન ચક્ર. ક્લિયર. અહીંયા એક એનિમેટેડ વિડીયો પણ છે જે આના પછી જે છે હું તમને મૂકું છું. ક્લિયર. અહીંયા આટલી વસ્તુ. ઓકે, તો અહીંયા જે છે એક એનિમેટેડ વિડીયો છે કે જેના દ્વારા જે છે આપણે નાઇટ્રોજન ફિક્સેશનને વધારે સારી રીતે જાણીશું. ક્લિયર. ઓકે, તો વાયુમંડળ છે, આખું વાતાવરણ જે છે એમાં N2 જે છે 78% જેટલો રહેલો હોય છે, બરાબર. હવે જે નાઇટ્રોજન જે છે શું થશે, વીજળીના ચમકારા દ્વારા જે છે N2 ફોર્મમાં હોય છે એટલે NN માં કન્વર્ટ થઈ જશે. ઓકે, અને એમાં જે છે O2નો અણુ જે છે આને જોડાઈ જશે એટલે NO3 બનાવશે. ક્લિયર. અને પછી જે છે જમીનમાં દાખલ થશે વરસાદના સ્વરૂપમાં. વરસાદ પડે એટલે જમીન પર આવી જશે NO2 અને જે છે શું થશે, મૂળમાં જશે અને મૂળમાંથી પછી વનસ્પતિમાં અને વનસ્પતિમાંથી પછી પ્રાણીઓમાં અને પ્રાણીઓમાંથી પાછા વાતાવરણમાં. આ તમે જોઈ શકો છો. ઓકે, અહીંયા જે તમે જોઈ શકો છો શું છે, આ રાઇઝોબિયમ બેક્ટેરિયા કે જે સિમ્બિકુંડની જે વનસ્પતિ જે છે એમાં શું છે, આનું મૂળતંત્ર છે. ઓકે, તો એમાં જે તમે ગાંઠા ગાંઠા સ્વરૂપે જુઓ છો ને એ શું છે, રાઇઝોબિયમ બેક્ટેરિયા છે. કે આ ફર્સ્ટ મેથડ તો જોઈએ આપણે રેનવર્ડ, પણ સેકન્ડ મેથડ કઈ હતી, તો એમાં બેક્ટેરિયા જે છે એમાં આવેલા છે સિમ્બિકુંડની વનસ્પતિ, જે કઠોળ વર્ગની વનસ્પતિ જે છે એમાં હોય છે. ક્લિયર. ઓકે, જોઈએ તો હવે એમાં કેવી રીતે થાય છે. હવે એમાં છે એમોનિયા ફોર્મેશન થશે. હવે એમોનિયા શું થશે, પ્રોટીન્સમાં કન્વર્ટ થશે, પ્રોટીન્સમાંથી પછી ક્લોરોફિલમાં, ક્લોરોફિલ આ બધું જે થશે. હવે એ પ્લાન્ટ જે છે એમાં પ્રોટીન્સ છે, સિમ્બિકુંડની વનસ્પતિ છે, કઠોળ વર્ગની વનસ્પતિ એટલે એમાં શું હોય, પ્રોટીન્સ હોય ભરપૂર પ્રમાણમાં. ઓકે, દેખો અહીંયા બેક્ટેરિયા છે એટલે શું કરશે, એનું સ્થાપન કરાવશે ભૂમિમાં અને ભૂમિમાંથી પાછું ક્યાં જશે, પાછું મૂળમાં. અને મૂળના થ્રુ જોજો કેવી રીતે જાય છે નાઇટ્રોજન અંદર, કે પ્રોટીન્સના ફોર્મમાં ક્લોરોફિલમાં કન્વર્ટ થશે. પ્લાન્ટ્સમાં શું હોય, પ્રોટીન્સ હોય, ક્લોરોફિલ હોય. હવે એ પ્લાન્ટમાં જશે આ બધી વસ્તુ અને પછી એ પ્લાન્ટ કોણ ખાય છે, પ્રાણીઓ ખાય છે. ઓકે, એટલે એમાં પણ આ પ્રોટીન્સ જશે અને પછી શું થશે, મળ દ્વારા ઉત્સર્જન કરે છે તો એના દ્વારા પાછું એ જમીન ઉપર આવશે અને પછી એમાં શું કરશે, સૂક્ષ્મ જીવો આવીને બેસી જશે તો પાછા એ પ્રોટીન્સ જે છે એનું કન્વર્જેશન શેમાં થશે, NH3 એટલે કે એમોનિયામાં થશે. અથવા તો આ જે છે એ ડાયરેક્ટ જ છે એ N2માં પણ કન્વર્ટ થઈ જાય છે ને આવી રીતે જે આખું નાઇટ્રોજન ચક્ર છે જે ચાલ્યા કરે છે. ક્લિયર. અહીંયા જે તમારો ટોપિક